સુરતમાં લક્ઝરિયસ મર્સિડીઝમાં આગ ચંપી કરવાના કેસમાં થયો નવો ખુલાસો। અલથાણ વિસ્તારમાં તાબે ન થતા મિતેશ જૈન નામના સનકી પ્રેમીએ મોડેલ પ્રેમિકાની કારને જ સળગાવી દીધી। મીડિયા સામે આવેલ મોડેલે આરોપ લગાવ્યો કે આરોપી મિતેશ જૈન પરણિત હોવાની જાણ થતા તેણે સંબંધો તોડી નાખ્યા હતા। જો કે પ્રેમિકાને પામવા માટે મિતેશ જૈને તેને એસિડ એટેક કરવાની આ સાથે જ તે પરિવારને પણ ધમકાવતો હોવાનો આરોપ હતો। ફરિયાદી મોડલનો આરોપ છે કે જ્યારે પણ તે ઘરની બહાર નીકળે તો આરોપી તેનો પીછો કરતો। એટલું જ નહીં, મોડલ અને તેના પરિવારના સભ્યોની કારમાં જીપીએસ લગાવી પણ પીછો કરતો હતો। આરોપી મિતેશ જૈન પોતાની સાથે રહેવા માટે ફરિયાદીને દબાણ કરતો, જે અંગે અલથાણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે। કારમાં આગ લાગવાના કેસમાં પોલીસે મિતેશ જૈનના મિત્ર સજુ રાય અને તનિષ જૈન નામના બે આરોપીની ધરપકડ કરી છે। ઝડપાયેલા બંને આરોપીઓએ મિતેશ જૈનના કહેવાથી કારમાં આગ લગાવી હોવાનો આરોપ છે। परेशान और टॉर्चर करने लगे, जिसके खिलाफ हमने 2020 में भी उनके खिलाफ एक्शन ली थी अल्थान पुलिस स्टेशन में। उसके बाद भी वो नहीं सुधरे और ऐसे ही कंटिन्यू परेशान करते रहे। 2024 में मैंने उनके ऊपर रेप केस की फरियाद की थी, रेप केस की एफआईआर की थी और उसके बाद भी वो नहीं सुधरे। आज तक ये उनका सब कुछ चालू है, पीछा करना, धमकी देना, एसिड अटैक करवाना और मेरी गाड़ी में जीपीएस लगाना और गाड़ियों को जलाना। अभी उन्होंने बीच में 1 महीने पहले इंस्टाग्राम पे पैसे देकर रील्स भी चलवाई थी कि मैंने उनसे हनी ट्रैप का किया हुआ, लेकिन ऐसा कुछ भी मेरे खिलाफ कोई भी एविडेंस या कोई भी एफआईआर मेरे खिलाफ ऐसा नहीं हुई है।